આપણા દેશમાં છે ને એક જ ચેન્જની જરૂર છે. એક જ નિયમ જો લાવી દે ને સાહેબ, તો ઓટોમેટિકલી આપણા દેશને સોનાની ચીડિયા પાછી બનાવી શકે. તમે જોયું હશે, પોલીસ સ્ટેશન સંભાળવા માટે પીએસઆઈ કે પીઆઈ બનવું હોય તો તમારે 5 વર્ષની મહેનત લાગે, 3 વર્ષની ટ્રેનિંગ લાગે, ત્યારે જઈને તમે પીએસઆઈ કે પીઆઈ બનશો. એક જિલ્લો સંભાળવો હોય અને કલેક્ટર બનવું હોય તો તમારે 10 વર્ષની મહેનત માંગે. ગ્રેજ્યુએશનનું ભણતર, કેટલા વર્ષોની ટ્રેનિંગ, કેટલા વર્ષની તૈયારી, ત્યારબાદ તમે કલેક્ટર બનો અને આખો જિલ્લો સંભાળી શકો. પણ બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે આટલો મોટો દેશ જ્યારે જેણે સંભાળવાનો છે, એ વ્યક્તિ અંગૂઠા છાપ હોય ને તો પણ ચાલે, એ વ્યક્તિ ચાવાળો હોય તો પણ ચાલે, એ વ્યક્તિ રિક્ષા ચલાવતો હોય તો પણ ચાલે, એ વ્યક્તિ ગુંડો હોય તો પણ ચાલે. જે દિવસે આ દેશને ચલાવવાવાળા નેતાઓ માટે પરીક્ષા રાખવામાં આવશે, ટ્રેનિંગ રાખવામાં આવશે ને, તે દિવસે આ દેશને ખરા અર્થમાં સોનાની ચીડિયા બનતા કોઈ નહીં રોકી શકે. અને ત્યારે જ આ દેશ ખરા અર્થમાં ભ્રષ્ટાચારથી મુક્ત થશે, મોંઘવારીથી મુક્ત થશે, ક્રાઇમથી મુક્ત થશે, જાતિવાદીથી મુક્ત થશે અને સૌથી મોટી વાત ગરીબીથી મુક્ત થશે.